જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે. સૌથી પહેલાં ભાત પલાળી દીધા, થેપલાનો લોટ બાંધી લીધો, બેઝિક મસાલાની સાથે હિંગ, ખાંડેલું જીરું, મોણ અને લસણની ચટણી વ્યવસ્થિત. પછી મસાલાને લોટમાં પહેલાં મિક્સ કરી લીધો ને પછી ધીમે ધીમે પાણી નાખીને લોટ બાંધી લીધો. આજે બનવાનું હતું બાફેલા બટેટાનું શાક. મને પર્સનલી છે ને કાચા બટેટા કરતાં બાફેલા બટેટાનું શાક વધારે ભાવે. તો એવી રીતનું હતું આજનું કંઈક મેનુ. અને ગરમ ભાત બનવાના હતા. હસબન્ડ ડેઈલી ટિફિન લઈને જાય એટલે એમને છે ને રાત્રે પણ ફૂલ થાળી જ બને ને ત્યાં સુધી બનાવીએ, કારણ કે ટિફિનમાં એ લોકોને એટલી ન મજા આવતી હોય. તો તેલમાં રાઈ, હિંગ ને જીરાનો વઘાર કરી લીધો છે. ટમેટાને પહેલાં સોફ્ટ થવા દીધું, પછી બટેટા એડ કરી દીધા, બેઝિક મસાલાની સાથે જ ધાણા એડ કરી દીધા અને એક બટેટું મેશ કરેલું એડ કર્યું છે. એનાથી ટેક્સચર બહુ જ સરસ આવશે. સૂકી ભાજીમાં પણ તમે આ ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. પછી થોડુંક નવસેકું પાણી એડ કર્યું છે રસા માટે અને એને ઢાંકીને એકરસ થવા દીધું. તો જો આપણો ઘટ રસો પણ બની ગયો, ભાત પણ બનવા માટે મૂકી દીધા અને એમને ગ્રીન ચટણી બહુ જ ભાવે. તો આજે એમની ફેવરિટ થાળી હતી, તો બની ગઈ છે આપણી થાળી. આવજો.